ભરૂચમાં આત્મીય ગ્રીન સ્કૂલનો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો, જે મારું જીવન એ જ મારો સંદેશ થીમ પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યું હતું। આ અનોખા કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। તેમણે પોતાના પ્રેરણાદાયી ભાષણથી બાળકોને જીવનમાં સકારાત્મક દૃષ્ટિ અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। આ પ્રસંગે ખુમાનસિંહ વાંસિયા, મારુતિસિંહ અટોદરિયા, સંદીપસિંહ માંગરોલા, ધાંધલ સાહિબ, રોહિત પટેલ અને કિશોરસિંહ સોલંકી જેવા આદરણીય અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। મારું જીવન મારો સંદેશ મહોત્સવનું આયોજન શાળાના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડિયાના નેતૃત્વ હેઠળ ખૂબ જ શ્રેષ્ઠ રીતે શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને વધુ સફળ અને મનોહર બનાવવામાં મદદ મળી હતી। તેમણે શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિના ક્ષેત્રમાં સ્કૂલના યોગદાન અને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતા તરફનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો। તો વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ કાર્યક્રમમાં દેશની એવી વ્યક્તિઓના જીવન પર નૃત્ય દ્વારા ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેમનું જીવન આપણા માટે પ્રેરણાદાયી સંદેશરૂપ બની રહ્યું છે। તેમના જીવનની પ્રેરણા થકી શાળાના બાળકોને પણ નવી જાગૃતિ પ્રાપ્ત થાય એ હેતુ સ્કૂલ માટે સર્વોચ્ચ રહ્યો હતો। જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ, ભરૂચ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।